वापी महानगर पालिका ने रेलवे अंडरपास का कार्य पूर्ण होने के उपलक्ष्य में किया उद्घाटन समारोह का आयोजन, जिसके मुख्य अतिथि रहे गुजरात सरकार कैबिनेट फाइनेंस एवं शहरी विकास मंत्री श्रीमान कन्नूभाई देसाई साहब, वलसाड डांग सांसद श्रीमान धवल एल पटेल साहेब, वापी महानगर पालिका कमिश्नर IAS श्रीमान योगेश चौधरी, डिप्टी कमिश्नर श्रीमती आस्था सोलंकी, VIA प्रमुख श्रीमान सतीश भाई पटेल, वापी शहर भाजपा प्रमुख श्रीमान मनीष भाई देसाई उपस्थित रहे। श्रीमान कन्नू भाई देसाई साहेब ने रिबन काटकर रेलवे अंडरपास का उद्घाटन किया। यह अंडरपास वापी वासियों के लिए किसी उपहार से कम नहीं है। जैसा कि वापी वासियों को ज्ञात है, वापी में ओवरब्रिज का काम चलने के कारण ट्रैफिक का सामना करना पड़ रहा था। अब कहीं न कहीं वापी वासियों के लिए ट्रैफिक से थोड़ी राहत मिली। इस अंडरपास का उपयोग करके आप आसानी से वापी टाउन, चला तथा दमन की ओर बिना ट्रैफिक के सफर कर सकते हैं। दूसरी तरफ दमन, वापी टाउन तथा चला के लोग अगर वापी GIDC, सिलवासा या NH40 एक्ट की तरफ जाना चाहते हैं तो इस अंडरपास का उपयोग कर सकते हैं। वहीं नामदाजे टाइप रेलवे ओवरब्रिज का काम तेजी से चल रहा है, जिसको आगामी अप्रैल महीने के अंत तक पूर्ण करने का प्रयास है। दूसरी तरफ वापी महानगर पालिका को 2 नई फायर ब्रिगेड की गाड़ियों को हरी झंडी देकर एक नई सौगात दी। 5 વર્ષ પહેલા સાહેબ જ્યારે નાણામંત્રી બન્યા હતા એ વખત અને 5 વર્ષમાં લગભગ મારા ખ્યાલથી 80% વધારો બજેટમાં થઈ ગયું છે। તો ગુજરાતની નાણાંની સ્પીડમાં આટલી ગ્રોથ કરવા માટે અને ખાસ કરીને જેનો લાભ આપણે વાપીમાં પણ છેલ્લા 2 વર્ષમાં મળ્યું જ છે અને આગળ પણ મળતું રહેશે, એવી એના માટે સાહેબનું ખાસ આપણે અભિનંદન કરીએ। બીજું આ પ્રોગ્રામ જે આપણે મેઇન બ્રિજના અંડરપાસના લોકાર્પણ માટે રાખ્યું છે, પણ આની સાથે સાથે જ વાપી કોર્પોરેશનના પણ ઘણા બધા કામો અત્યારે પૂર્ણ થયા છે। શરૂઆતમાં લાસ્ટ યર આપણે ખાતમુહૂર્તના કામો કરતા હતા, પ્રોગ્રામ્સ કરતા હતા। અત્યારે અમે ખુશી અનુભવીએ છીએ કે હવે આપણે કામો જે કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું એ બધાને પૂર્ણ કર્યા છે અને એનો લોકાર્પણના કાર્યક્રમો હવે આપણે રાખીએ છીએ। જ્યારે કોર્પોરેશન બની ત્યારે સૌથી પહેલા તબક્કામાં આપણે મૂળભૂત સુવિધાઓ, રોડ, પાણી અને ગટર, સ્ટ્રીટ લાઇટ, આ બધાના કામો સૌથી પહેલા પ્રાયોરિટીમાં લીધા હતા। અને એ જણાવતા પણ અમને આનંદ થાય છે કે આજે જેટલા કામોના લોકાર્પણ થયા છે મોટા ભાગે રોડના કામો છે અને દરેક વિસ્તારમાં આવું નહીં કે ખાલી જે જૂનો નગરપાલિકા વિસ્તાર છે એમાં રોડના કામ કમ્પ્લીટ થયા છે। દરેક ગામ આપણે 11 ગામમાં સમાવેશ કોર્પોરેશન બનવામાં થયું હતું અને દરેક ગામમાં આપણે રોડના કામ, પાણીના કામ, ગટરના કામોના કામ પૂર્ણ થયા છે। ખાસ કરીને વાત કરીએ તો નવા RUB જે બન્યું છે, આથી લઈને નવા બ્રિજ સુધીની રોડ, આથિયાવાડમાં પણ રોડનું કામ કમ્પ્લીટ થયું છે, બલીઠામાં પણ રોડના કામ કમ્પ્લીટ થયા છે। સિટીના જૂના નગરપાલિકા વિસ્તારમાં પણ GST ભવનથી લઈને તુલસી સર્કલ થઈ રિંગ રોડ સુધીને જોડતો રોડ, બહુ સારો રોડ નવું બન્યું છે અને એમાં પણ સ્ટ્રીટ લાઇટની સાથે પણ સજ્જ થઈ ગયું છે। ચીરીમાં માયાવંશી ફળિયા, કોપરડી રોડથી જ્ઞાનગંગા સ્કૂલ સુધી અને આની સાથે સાથે જ ડુંગરામાં ચમોલાઈ પ્રાથમિક શાળાથી ખાડી ફળિયા તરફ કુંતા વિસ્તારમાં રોડના કામો પૂરા થયા છે। બલીઠામાં કેનાલની બાજુમાં રોડનું કામ પૂર્ણ થયું છે। છરવાડામાં રોડના કામો પૂરા થયા છે। ડુંગરી ફળિયા જે બહુ ખરાબ કન્ડિશનમાં રોડ હતી એ રોડ હવે બહુ સારી કન્ડિશનમાં આવી ગઈ છે અને આપણે મેઇન હાઈવેને કરવડ બાજુથી પણ કનેક્ટ કરે છે। તો આ રીતે દરેક વિસ્તારમાં રોડના કામો કમ્પ્લીટ થયા છે। પાણીના કામો જે વધારે સમય લે છે એવા આપણે 11 જગ્યા મોટી ટાંકીઓના કામ ચાલુ છે। દરેક જગ્યા 10-10 લાખ લીટરની ટાંકીઓના કામ ચાલુ છે અને હવે એ બહુ આગળ પ્રોગ્રેસમાં પહોંચી ગયા છે અને આ વર્ષમાં બધા ટાંકીના કામ પૂર્ણ થશે। એની સાથે સાથે પાઇપલાઇનના કામો પણ પૂર્ણ થશે અને વાપી જે આપણે 2 નદીઓ વચ્ચે આવે છે પણ છતાં આપણે પાણીના પ્રોબ્લેમ્સ અહીંયા રહે છે, એ જૂની પ્રોબ્લેમનો પણ આપણે નિકાલ આ વર્ષમાં આપણે કરી શકશું, આવી અમને ઉમ્મીદ છે। આની સાથે જ જ્યારે આપણે પહેલા તબક્કામાં રોડ, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ એ મૂળભૂત સુવિધાઓના કામ લીધા હતા,
હવે આપણે આવતા વર્ષ માટે નવા જે અપગ્રેડ કરીને બ્યુટિફિકેશનના કામો, તળાવ ડેવલપમેન્ટના કામો, રિવરની બાજુમાં ગાર્ડન્સના કામો, એ પણ કામોના હવે અત્યારે આપણે શરૂઆત કરીએ છીએ. અને આ કડીમાં આજે આપણે વટાર અને સલવાવ આ બે જગ્યા લેક બહુ સારી કન્ડિશનમાં છે, એ લેકને ડેવલપ કરી એની બાજુમાં ગાર્ડનને એવું સારું બનાવવાની આપણે કામગીરીનું આજે ખાતમુહૂર્ત પણ થયું છે. અને એનું પ્રોજેક્ટનું પીરિયડ લગભગ 2 વર્ષનું છે, જેને સમય લાગશે, પણ પછી આપણા વિસ્તારમાં એ બે લેક બહુ સારી કન્ડિશનમાં ડેવલપ થઈ જશે. આપણને લોકોને સાંજે કે વીકેન્ડ પર જવા માટેના પણ નવા ઓપ્શન્સ ઊભા થઈ રહ્યા છે. આની સાથે જ વાપી ઇન્ડસ્ટ્રીયલ ટાઉન છે, ગ્રોથ પણ બહુ સારી છે, એટલે અમુક વાર આપણે જોઈએ છીએ કે ફાયરના એક્સિડન્ટ પણ થાય છે. આ જ કડીમાં સરકાર તરફથી આપણને 2 નવા ફાયર ટર્ન ટેબલ લેડર અને હોમ ટેન્ડર બંને મળ્યા છે, જેનું પણ આજે આપણે લોકાર્પણ થયું છે. તો વાપીમાં જે સ્પીડમાં આપણે વિકાસના કામો થઈ રહ્યા છે અને જેમાં આપણે સાહેબનો રેગ્યુલરલી સપોર્ટ, ડાયરેક્શન્સ અને મોનિટરિંગ થતી રહી હોય છે, તો આપણે ફરીથી એકવાર કાલનું નવું બજેટ તો મોટું બનાવ્યું જ છે, પણ એમાં અર્બન ડેવલપમેન્ટને પણ બહુ સારી ઇન્ક્રીમેન્ટ મળ્યું છે અને એમાંથી વાપીના પણ ઘણા બધા કામોનું એડિશનલ થશે. તો સર, એસટીપી અને WTP બે પ્રોજેક્ટ આપણા મોન્સૂન પહેલા પૂર્ણ થઈ જશે. તો એક નવું એસટીપી 23 લગભગ MLD નો છે, એ કાર્યરત આપણે થઈ જશે. એની સાથે જ ખાસ કિસ્સામાં જે ચીરી, છરવાડા, સલવાવ, વલીઠા આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર સાથે કોઈ એસટીપી નથી. અત્યારે આપણે પાણી ખાડીમાં જઈને નદીમાં જાય છે, એના માટે ખાસ તરીકે 50 MLD નું નવું એસટીપી નો પ્રોજેક્ટ પણ આપણે અપ્રૂવ સરકારમાંથી થયું છે, જેને પણ આપણે ભરવામાં 2 વર્ષનો સમય લાગશે, પણ એકવાર આપણી પ્લાનિંગ થઈ ગઈ છે તો લોંગ ટર્મમાં આ નવા ગામોના વિસ્તારમાં જે એકચ્યુઅલી શહેરી વિસ્તારો બની ગયા છે, વસ્તી બહુ વધારે છે અને પાણી નદીમાં ખરાબ પાણી નહીં જાય એના માટે એસટીપીનું નવું અપ્રુવલ પણ અમને મળ્યું છે. એની સાથે જ ચણોદ ગામ હોય કે ચીરી, છરવાડા અને બાકીના 11 ગામો માટે પણ ભૂગર્ભ ગટર યોજના અને એની પાણીની લાઈનોનું અપગ્રેડેશન કરવામાં માટે પણ આપણે લગભગ 200 કરોડથી વધારેની ગ્રાન્ટ આપણને મંજૂર થઈ છે. ફરીથી પણ હું જણાવવા માંગુ છું કે મોટા પ્રોજેક્ટ હોય છે, ભૂગર્ભ ગટરના, પાણીના ટાંકી બનાવવાના, એસટીપી બનાવવાના, જેના 2 વર્ષનો સમય આપણે લગભગ લાગશે, પણ જ્યારે કામો પૂર્ણ થશે તો આપણે 11 ગામોની કન્ડિશન, જેને આપણે કહી શકાય કે મૂળભૂત સુવિધામાં ખાસો વધારો થશે. નગર એટલે નલ, ગટર, રોડ એ 3 પ્રાયોરિટીના હોય છે. એ 3 કામ આપણે ગામોના પૂર્ણ થશે તો આપણે સહી માયનામાં એમને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સમાવેશ થઈ ગયેલો એવું કહી શકીએ. પણ જ્યારે નવું કોર્પોરેશન બન્યું હતું ત્યારે સાહેબે કીધું હતું કે ગામમાં કરનો કોઈ બોજ વધવું નહીં જોઈએ. અને અત્યારે જે અમારો બીજા વર્ષનો બજેટ આવે છે એ અમે એ પણ કહી શકીએ, કારણ કે અમારે ફોર્મલ પ્રપોઝલ પણ અપ્રૂવ થઈ ગયું છે કે કરમાં જે ગામોની ટેક્સ રેટ છે એમાં અમે બિલકુલ વધારો કર્યો નથી. જ્યાં સુધી 3 વર્ષમાં અમે એમને બેસિક ફેસિલિટીઝ, એની રોડમાં, સ્ટ્રીટ લાઇટ્સમાં, ગટર અને પાણીની સુવિધાઓ વધારો કમ્પ્લીટ નહીં કરી દઈએ ત્યાં સુધી અમે ગામોના ઉપર કરનો કોઈ બોજ વધારીશું નહીં, એવી આપણને ખાતરી છે. કારણ કે અમને સરકારમાંથી પણ બહુ સપોર્ટ મળે છે. બધા કેપિટલ પ્રોજેક્ટ્સ માટે તો મળે જ છે, પણ આ વર્ષે કદાચ સર રેવન્યુ બજેટમાં પણ થોડું જોગવાઈ કરી છે, જેના કારણે અમે રેગ્યુલરલી કોર્પોરેશનના કામો પૂરા કરી શકીએ અને પબ્લિક ઉપર કોઈ એડિશનલ ટેક્સનો બોજ વધે નહીં એવી અમે જોગવાઈ કરી શકીએ. તો ફરીથી એકવાર આજના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તમે બધા આવ્યા અને સાહેબ ખાસ કરીને એના માટે જ આજે ગાંધીનગરથી અહીંયા આવ્યા અને તો જાણવા મળ્યું છે કે સાંજ કદાચ બપોર પછી જ પરત જાય છે, તો ખાસ કરીને પોતાના એ બજેટના સમયમાં આટલું બીજી શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને આવ્યા છે. આપનો સર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. માનનીય કમિશનર સાહેબનો આભાર. આજના કાર્યક્રમમાં જેમની પ્રેરક ઉપસ્થિતિ છે, બોલો ભારત માતા કી, ભારત માતા કી. આજે વાપીનો આટલો જૂનો પણ સૌથી મહત્વનો પ્રશ્ન હલ થાય અને આટલું ધીરું ધીરું ભારત માતા કી જાય, કઈ જોશ જ ના હોય એવું નહીં ચાલે. આજે આપણા વાપી માટે બહુ ઐતિહાસિક દિવસ છે, એટલે એકદમ જોરથી આપણે કનુભાઈ દેસાઈ સાહેબને અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અને પ્રધાનમંત્રી મોદી સાહેબને ધન્યવાદ કહેવાનું છે. એટલે આપણો વાપીનો અવાજ અહીંયાથી દિલ્હી અને ગાંધીનગર લગીને જવો જોઈએ. એટલા જોરથી આપણે ભારત માતા કી જય બધાએ મુઠ્ઠી વાળીને હાથ ઉપર કરીને બોલાવવાનું છે. બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ. આજે જ્યારે આપણે
વાપી મહાનગર પાલિકા વિસ્તારમાં આટલા કરોડોના કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે, ત્યારે આપણી સાથે ઉપસ્થિત આપણા પાર્ટીના લોકલાડીલા ધારાસભ્ય, આપણા પાર્ટી અને વલસાડનું ગૌરવ અને સાથે સાથે ગુજરાત રાજ્યના નાણામંત્રી અને શહેરી વિકાસ મંત્રી એવા કનુભાઈ દેસાઈને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે આટલું ભવ્ય કામ આપણા વાપી માટે આપણે કર્યું છે. સાથે જ ઉપસ્થિત આપણા વાપી માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય શહેરી વિકાસ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે તેવા માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને આશીર્વચન પાઠવવા વિનંતી કરું છું. સૌને નમસ્કાર. આપણા લોકાર્પણના પ્રસંગે અને ખાતમુહૂર્તના પ્રસંગે આપણી વચ્ચે આપણા લોકપ્રિય યુવાન સાંસદ અને લોકસભાના મેમ્બર ધવલભાઈ, મ્યુનિસિપલ કમિશનર યોગેશભાઈ, આસ્થાબેન, મનીષભાઈ, સતીશભાઈ, શિલ્પેશભાઈ, સર્વે પ્રમુખશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, ઘણા વખતથી રાહ જોવાતી હતી, તેનો અંત આવ્યો એટલે આજે બધા ખુશ હશે, બરાબર ને? અમે શરૂઆતમાં 2014-15માં ત્યારે હું જિલ્લાનો પ્રમુખ હતો ને વલસાડના કામ કરવા જતા. વલસાડનો અબ્રામાં છે ને એકદમ નવું હતું. આપણે જે રીતે આ કામો લીધા ને, આપણે સરવાડા કે બલીઠા કે વટાર, ત્યારે અમે આનંદીબેનને ફરિયાદ કરતા કે બેન આ ચોમાસામાં તો ત્યાં લોકોથી ઘરની બહાર નહીં નીકળે છે. મને કે કનુભાઈ આવું થાય ને કે શહેરનો વિકાસ થાય, 2-3 વર્ષ તો આવું જોવા જ પડે એમ. એટલે અમે કહી નહીં શકતા હતા, પણ આપણે રાહ જોઈ એટલા માટે તમારો ખાસ આભાર માનો. હવે આપણા જે ટાઈપ બ્રિજનું પણ કામ એકદમ ફાસ્ટ ચાલે છે અને એને પણ આપણે ત્યારે બહુ કમિટમેન્ટ અપાય ત્યાં ક્યારે પૂરું થશે? પહેલી એપ્રિલે એ પણ પૂરું આપણે મોટા એપ્રિલ એન્ડ લાસ્ટ 1 મે એપ્રિલ ની 15 એપ્રિલ કરી દો ને આ અંડરપાસ બંને સાથે જ થશે ને, એટલે વાપીને આ ચોમાસામાં તકલીફ નહીં પડે એવી મને ચોક્કસ ખાતરી છે. ખાસ કરીને જે રીતે આપણા કમિશનરશ્રીએ બધું કીધું કે આટલા રસ્તા બની ગયા છે, મોટે ભાગે ઘણા બધા રસ્તા લેવાઈ ગયા છે, છતાં આપનામાંથી કોઈને પણ કંઈ બાકી હોય તો કમિશનરશ્રીને કહેશો તમારા બધા રસ્તા પૂરા થઈ જશે. છે કોઈને બાકી? ખાસ તો આપણા જે છીરી, છરવાડા, વટાર, એના માટે જે એસટીપીની જે એમનું આયોજન હતું ને એમણે જે તૈયારી કરી છે એના માટે ખાસ એમને અભિનંદન એટલા માટે આપું કે એમનો જે પ્રોજેક્ટ છે એના માટેનો જે એમાઉન્ટ છે 200 કરોડ જેટલો, એટલો સૈદ્ધાંતિક રીતે મંજૂર થઈ ગયો છે. એટલે દીપકભાઈ વધારે ખુશ થયા એમાં, આપણા છીરીના દીપકભાઈ પ્રેસ રિપોર્ટર. જ્યારે પણ નવી મહાનગરપાલિકા બને ત્યારે ઘણા બધા લોકોને ઉત્સુકતા હોય કે આ તો મહાનગરપાલિકા થઈ ગયું પણ આપણા કામ થતા નથી. અને જ્યારે મહાનગરપાલિકા થયા પછી પહેલું ચોમાસું આવ્યું એટલે ગયા વખતે વાપીને બહુ તકલીફ પડેલી, પણ આ વખતે જે રીતે કામનું એમણે એક્ઝિક્યુશન કર્યું છે, જે કામની પૂર્ણતા કરી છે, હવે મને લાગે છે ત્યાં સુધી મોટે ભાગના આપણા રસ્તા કવર થઈ ગયા છે. કોઈ બાકી છે ક્યાં? છતાં પણ કોઈને કંઈ પણ રસ્તાનું કામ બાકી હોય તો જણાવી શકો. એથી વધુ ખાસ કરીને પીવાના પાણી માટે તો આપણે મહાનગરપાલિકા બની તે પહેલાં જ આપણે ડુંગરા ખાતે વ્યવસ્થા કરેલી હતી અને એ પ્રોજેક્ટ તો હવે એપ્રિલ સુધીમાં લોકાર્પણ થવાનો છે. તો પીવાના પાણીનો પ્રશ્ન પણ આપણા વિસ્તારમાં હંમેશના માટે સોલ્વ થઈ જશે. બંને વિસ્તારનું પાણી જુદી જુદી રીતે જશે. હવે
વાપીને બંધ કરીને પેલી સાઈડ આપવું એવું થશે નહીં. અને જે દિવસે વાપી મહાનગરપાલિકા ડિક્લેર થયેલી તે દિવસે ચીફ મિનિસ્ટર સાહેબે કીધેલું કે 3 વર્ષ સુધી કોઈનો પણ ટેક્સ વધારવામાં નહીં આવશે. અને એ ચોક્કસ રીતે વધવાનું નથી. ઘણા લોકો મિસગાઈડ કરતા હતા ને કે ભાઈ ટેક્સ વધી જશે, આમ થશે, તેમ થશે. ધીરે ધીરે લોકોને અહેસાસ થશે કે આપણું સલવાવનું તળાવ એ આખું તળાવમાં 50 વર્ષ કરતે તો પણ 14 કરોડનો ખર્ચો નહીં થશે. 14 કરોડે ગામનું તળાવ બનવાનું એટલે એ કેટલું સરસ હશે. 14 કરોડ ને હા, વટાળનું તળાવ, હા, વટાળનું તળાવ 14 કરોડથી બનવાનું. એટલે આજુબાજુના નગરપાલિકા વિસ્તાર સારી રીતે ડેવલપ થઈ જવાનું. અને એના લીધે જે કંઈ પણ બીજી વ્યવસ્થા, કોમ્યુનિટી હોલ હોય કે આ વ્યવસ્થા પણ ચોક્કસ રીતે થવાની છે. સમગ્ર જિલ્લામાં આજે મોટા પ્રમાણમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે. એમાં ખાસ કરીને વાપી ઈસ્ટ અને વેસ્ટની જે મુખ્ય સમસ્યા સોલ્વ થવા જઈ રહી છે, શું કહ્યું? વાપી મહાનગરપાલિકા બન્યા પછી જે રીતે વાપીમાં વિકાસના કામો થઈ રહ્યા છે અને લોકોની જે આકાંક્ષાઓ હતી અને ધીરે ધીરે પૂર્ણ થવાની દિશામાં જ્યારે સરકાર આગળ વધી રહી છે ત્યારે આજે વાપી ખાતે 20 કરોડના અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેના લીધે વાપી ટાઉનથી વાપી જીઆઈડીસી તરફ આવતા લોકો માટે ઘણી બધી લાભ મળશે. તે જ રીતે જે નવા ગામો સમાયા છે એ બધા ગામોના રસ્તાઓ તેમજ તેને લગતી બધી સુવિધાઓ માટેનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને એ લગભગ 20 કરોડના કામો છે. એની સાથે સાથે આજે જે આપણા ગ્રામ્ય વિસ્તાર જે નવા જોડાયા છે એના માટે પણ એક પ્રોજેક્ટ તૈયાર થયો છે અને એમાં પણ 200 કરોડના ખર્ચે ત્યાંની અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને સાથે સાથે એસટીપીની પણ વ્યવસ્થા કરી છે. જે ટાઈપનો જે બ્રિજ છે તે ક્યાં સુધીમાં જે ટાઈપનું બ્રિજનું અમારું પ્લાનિંગ છે 15 એપ્રિલ. અને બીજો એક અંડરપાસ બાકી છે ઝંડા ચોક. સાથે